હેલો એવરીવન. કમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે છે એ લાસ્ટ જે ઇન્ટરફેસ બાકી હતો યુએસબી યુનિવર્સલ સિરિયલ બસ ઇન્ટરફેસ જે હતો હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો એ જોશું. અને પહેલાંના લેક્ચરમાં આપણે ઓલરેડી અલગ અલગ ઇન્ટરફેસ છે, એસસીએસઆઈ છે, આઈડીઈ છે, રેડ છે, બરાબર, એ આપણે ઓલરેડી જોઈ લીધા હતા. હવે વોટ ઇઝ યુએસબી? સો નાવડે USB hard drives are more popular. Advantage of external hard drive is that the computers and laptops have a chance of losing data all the time, and also theft is very common as far as laptop is concerned. External hard drives are ideal for backing up your hard drives or storing from your main hard drive. ઓકે, એટલે એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ્સ હોય તેમાં આપણે આપણો બેકઅપ ડેટા છે એ સ્ટોર કરી શકીએ છીએ. નાવડે 1 TB હાર્ડ ડિસ્ક આર ઓલ્સો વેરી કોમન એઝ ધ બેકઅપ્સ ડ્રાઈવ. આપણે આપણો બધો બેકઅપ છે એ 1 TBની હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં સ્ટોર કરીએ, એ કોમન થઈ ગયું છે એમ. સો ધીસ ઇઝ વાય ધ USB ઇઝ મોસ્ટ પોપ્યુલર નાવ ડેઝ. ઓકે, સો ધીસ ઇઝ ઓલ interface of hard disk drive. Now next one is disk performance characteristics. Okay, so what is disk performance characteristic and which are the disk performance characteristic? This we will discuss in this session. So how disk are performed means how its read write operation, how its data is transferred. Okay, so this is based on some criteria. So this criteria is none other than its characteristic. So let us discuss one by one. First is access time. The access time or response time of a rotating drive is a measure of the time it takes before the drive can actually transfer data. एक्चुअली ट्रांसफर डेटा થાય એટલે કે જો રાઇટ કરવાનો હોય તો રાઇટ કરે, રીડ કરવાનો હોય તો રીડ કરે, પણ એ જે પ્રોસેસ થાય એ પહેલાંનો જે ટાઈમ લાગે કે જે ડ્રાઈવ છે એ રોટેટ થઈને પર્ટિક્યુલર લોકેશન સુધી પહોંચે, બરાબર, તો એ જે સમય છે એને કહેવાય એક્સેસ ટાઈમ. જો રોટેટ શું કામ એને થશે? પ્લેટર્સ હશે, સરફેસ હશે પ્લેટર્સની, એની ઉપર રીડ રાઇટ હેડ હશે, રીડ રાઇટ હેડ પર્ટિક્યુલર સેક્ટર સુધી પહોંચવા માટેનો જે ટાઈમ છે એને કહેવાશે એક્સેસ ટાઈમ. તો આના માટેના જે આગળના કન્સેપ્ટ છે એ વધારે ક્લિયર હોવા જરૂરી છે. The factors that control this time on a rotating drive are mostly related to the mechanical nature of the rotating disk and moving heads. Just because read write head particular location સુધી પહોંચે એ ટાઈમ મેઝર કરીએ છીએ, તો જે મિકેનિકલ નેચર છે રોટેટિંગ ડિસ્કનો અને મૂવિંગ હેડનો એ મોસ્ટલી ડિપેન્ડ કરે છે કે કેટલો એક્સેસ ટાઈમ લાગશે. The key components that are typically added together to obtain the access time are seek time plus rotational latency. So next we will discuss what is seek time and rotational latency. Okay, so the seek time measures the time it takes the head assembly on the actuator arm to travel to the track of the disk where the data will be read or written. So what is seek time? There will be question in 2 marks. The seek time measure the time. કયો ટાઈમ મેઝર કરે છે? તો કે હેડ એસેમ્બલી ઓન ધ એક્ચ્યુએટર આર્મ, એટલે કે જે રીડ રાઇટ હેડ છે, બરાબર, એ પર્ટિક્યુલર ટ્રેક સુધી પહોંચે. આપણે વેરિયસ ટ્રેક્સમાં ડિવાઈડ કર્યા હતા સરફેસને અથવા તો સાઇડ્સને, કે આઉટર મોસ્ટ હોય એને ટ્રેક 0, પછી 1, પછી 2, પછી 3, 4 એવી રીતે. તો સપોઝ તમારો ડેટા છે ટ્રેક 4માં, તો ટ્રેક 4માં ડેટા પહોંચે ત્યાં સુધી જે રીડ રાઇટ હેડ ત્યાં સુધી પહોંચાડવાનો ટાઈમ છે એ seek ટાઈમ છે. It uses the actuator to move the head to that particular track. If the initial location of the head was the desired track, then seek time would be 0. એટલે કે ઇનિશિયલી જે રીડ રાઇટ હેડ છે એ ટ્રેક નંબર 0 ઉપર છે. જો એ ટ્રેક નંબર 0 ઉપર હોય તો શું થશે?
તો કે અને આપણો ડેટા છે એટલે કે ડિઝાયર ટ્રેક છે એ પણ 0 ઉપર જ છે, તો જે સીક ટાઈમ છે એ 0 છે. શું કામ એને? તો કે આપણે જે ટ્રેક ઉપર જવું છે એ જ ટ્રેક ઉપર રીટ્રેટ હેડ છે. If the initial track was the outermost edge of the media and the desired track was the innermost edge, then seek time would be the maximum for that drive. હવે જે રીડ રાઇટ હેડ છે બરાબર, એ ઇનિશિયલી સૌથી ટ્રેક આઉટરમોસ્ટ એટલે કે ટ્રેક નંબર 0 ઉપર છે, અને આપણા જે ડેટા છે એ સૌથી ઇનરમોસ્ટ એટલે કે જેટલા પણ ટ્રેક હોય એમાંથી સૌથી અંદરના ટ્રેક ઉપર છે, તો સીક ટાઈમ કેટલો હશે? મેક્સિમમ થશે. ફોર એક્ઝામ્પલ લઈ લો, તમે રેલવે સ્ટેશન ઉપર ટોટલ 10 પ્લેટફોર્મ છે બરાબર. તમે અત્યારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભા છો અને તમારી ટ્રેન પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવે છે, દેન સીક ટાઈમ વુડ બી 0. પણ તમે અત્યારે ઊભા છો પ્લેટફોર્મ નંબર 1 ઉપર, તમારી ટ્રેન આવશે પ્લેટફોર્મ નંબર 10 ઉપર, દેન સીક ટાઈમ વુડ બી મેક્સિમમ. સિમ્પલ એક્ઝામ્પલ, ઓકે. So in practice, it is determined by statistical method as the time of a seek over 1/3 of the number of tracks, desktop drives typically being around 9 milliseconds. ઓકે, તો ઇન જનરલ એક સ્ટેટિકલ મેથડ લઈ લીધી કે સીક ટાઈમ કેટલો હોય, તો કે જેટલા પણ ટ્રેક હોય એના 1/3 પોર્શન જેટલો બરાબર, એટલો સીક ટાઈમ છે એને કન્સિડર કરવાનો. The other two less commonly referenced seek measurement are the track-to-track measurement is the time required to move from one track to an adjacent track, and this is the shortest possible seek time. In hard disk drive, this is typically between 0.2 and 0.8 millisecond. તો સીક ટાઈમ કેટલો હોઈ શકે એ આપણે અહીંયા જોયું બરાબર છે. સો આપણે ટોટલ અત્યારે સુધીમાં 2 પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક જોઈ, પહેલી એક્સેસ ટાઈમ અને બીજું સીક ટાઈમ. નાવ નેક્સ્ટ પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક ઇઝ rotational latency. So we discussed that access time is equal to seek time plus rotational latency. So what is rotational latency? So rotational latency, also called rotational delay or just latency. It is the delay waiting for the rotation of the disk to bring the required disk sector under the read-write head. Seek time એટલે કે પર્ટિક્યુલર ટ્રેક સુધી પહોંચવાનો ટાઈમ, અને રોટેશનલ લેટન્સી એટલે કે પર્ટિક્યુલર ટ્રેક સુધી પહોંચવાનો ટાઈમ. ઓકે, સો રોટેશનલ લેટન્સી એટલે કે જે ડીલે આપણને જેટલો ટાઈમ લાગે છે આપણને એ પર્ટિક્યુલર સેક્ટર સુધી પહોંચવા માટેનો, એને કહેવાય રોટેશનલ લેટન્સી. એ કેના ઉપર ડિપેન્ડ છે? તો કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ રોટેશનલ સ્પીડ ઓફ અ ડિસ્ક or spindle motor measured in revolution per minute. કેવી રીતે મેઝર થાય છે રોટેશનલ લેટન્સી? તો કે it is measured in revolutions per minute. Hard drives disk platters are continuously spinning. When the IO request arrives, it is highly unlikely that the platter will be at exactly the right point in its rotational, so it is necessary to access the desired sector. Therefore, even if the rest of the drive is ready to access that sector, it is necessary for everything to wait while the platter rotates, bringing the desired sector into position under the read-write head. જ્યારે ઇનપુટ આઉટપુટ રિક્વેસ્ટ આવે છે ત્યારે એવું જરૂરી નથી હોતું કે એ પર્ટિક્યુલર સેક્ટર છે એ રીડ રાઇટ હેડની નીચે જ હોય, તો એ રીડ રાઇટ હેડ છે ત્યાં સુધી એ પર્ટિક્યુલર સેક્ટરને લયા માટેનો ટાઈમ તો છે એટલો લાગશે બરાબર. તો એ આવશે રોટેશનલ લેટન્સીમાં. એન્ડ ધ નેક્સ્ટ characteristic of disk performance is data transfer rate throughput. The data transfer rate of a drive, also called throughput, covers both the internal rate moving data between the disk surface and the controller on the drive, and the external rate moving data between the controller on the drive and the host system. So the internal rate is further determined by the media rate, factor overhead time,
head switch time and cylinder switch time. ઓકે, થ્રુપુટ ઓર ડેટા ટ્રાન્સફર રેટને બે પોર્શનમાં ડિવાઈડ કર્યા. કયા બે પોર્શનમાં? તો કે ઇન્ટરનલ રેટ એન્ડ એક્સટર્નલ રેટ. સો ઇન્ટરનલ રેટ એટલે કે જે ડેટા છે એ ડિસ્કના સરફેસથી લઈને કંટ્રોલર, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ કંટ્રોલર સુધી ટ્રાન્સફર થાય. અને એક્સટર્નલ રેટ એટલે કે કંટ્રોલરથી લઈને પર્ટિક્યુલર સિસ્ટમ સુધી ટ્રાન્સફર થાય. એ ડ્યુરેશનને કહેવાય એક્સટર્નલ રેટ. ફરી પાછું, જે આપણી હાર્ડ ડિસ્ક ડ્રાઈવથી લઈની સરફેસ છે ત્યાંથી જે કંટ્રોલર સુધી ડેટા ટ્રાન્સફર થાય એને ફર્ધર ડિવાઈડ કર્યો મીડિયા રેટ, સેક્ટર ઓવરહેડ ટાઈમ, હેડ સ્વિચ ટાઈમ એન્ડ સિલિન્ડર સ્વિચ ટાઈમ. ઓકે, સો લેટ us discuss further this all terminology. So first is media rate. So rate at which the drive can read bits from the surface of the media is called media rate. Next one is sector overhead time. So additional time needed for control structure and other information necessary to manage the drive, locate and validate data and perform other support function. જે બીજી બધી ઇન્ફોર્મેશન, આખું એનું કંટ્રોલ સ્ટ્રક્ચર છે એ બધું મેનેજ કરવા માટે જે નેસેસરી ટાઈમ જોઈએ છે એને શું કીધું? સેક્ટર ઓવરહેડ ટાઈમ. દેન આફ્ટર આ બધા શેની અંડરમાં આવે છે? ઇન્ટરનલ રેટમાં. ઓકે, સો નેક્સ્ટ વન ઇઝ હેડ સ્વિચ ટાઈમ. એડિશનલ ટાઈમ required to electrically switch from one head to another and begin reading. Okay, so one head to another headમાં એટલે કે તમે સરફેસ નંબર 1માં છે એમાં રીડ કરો છો, સાઈડ 1 કયો, પછી એમાંથી હવે સરફેસ 2માં ડેટા છે, તો એકચ્યુઅલમાં આખો જે હેડ છે એ ટ્રાન્સફર થશે. બરાબર? તો એના માટેનો ટાઈમ છે એ જે લાગશે એને કહેવાશે હેડ સ્વિચ ટાઈમ. બરાબર? અને ક્યારે એપ્લાય થાય? તો કે ઓનલી એપ્લાયઝ ટુ મલ્ટી હેડ ડ્રાઈવ and it is about 1 to 2 milliseconds. Okay, and next one is cylinder switch time. આપણે ઓલરેડી લોજિકલ સ્ટ્રક્ચરમાં વોટ ઇઝ સિલિન્ડર છે સમજી ગયા. તો જેટલા પણ ટ્રેક્સ હોય એટલા સિલિન્ડર બને. ઓકે, સો સિલિન્ડર સ્વિચ ટાઈમ શું છે? તો કે એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં છે એ સ્વિચ થાય. બરાબર? એને કહેવાશે સિલિન્ડર સ્વિચ ટાઈમ. સો એડિશનલ time required to move to the first track of the next cylinder and begin reading. બરાબર? નેક્સ્ટ સિલિન્ડરના પહેલા ટ્રેક સુધી પહોંચવા માટેનો જે એડિશનલ ટાઈમની રિક્વાયરમેન્ટ છે એને કહેવાશે સિલિન્ડર સ્વિચિંગ ટાઈમ. સો ધીસ ટાઈમ ઇઝ ટિપિકલી અબાઉટ ટ્વાઇસ ધ ટ્રેક ટુ ટ્રેક સિક ટાઈમ. ઓકે, સો this is all about disk performance characteristic. ઓકે, સો આપણે અત્યારે કઈ ડિસ્ક પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક જોઈએ? તો ડેટા ટ્રાન્સફર રેટ એન્ડ rotational latency. Okay, now let us discuss hard disk controller. So what is the requirement of hard disk controller and what it is? A hard disk controller is an electrical component within a computer hard disk that enables the processor or CPU to access, read, write, delete and modify data to and from the hard disk. Early disk controllers were identified by their storage methods and data encoding. They were typically implemented on a separate controller card. તો આપણે જે બધી વસ્તુ હાર્ડ ડિસ્કમાં પરફોર્મ કરીએ છીએ, whether it is enables the data to read, write, access, delete, modify, આ બધું ટાસ્ક મેનેજ કોણ કરશે? હાર્ડ ડિસ્ક કંટ્રોલર, which is within the hard disk and in computer system. Okay, early disk controllers were identified by their storage methods and data encoding. અને એના માટે ટિપિકલી છે એ અલગ સેપરેટ કંટ્રોલર કાર્ડ છે એ મેનેજ થતું હતું.
The most common types of interface provided nowadays by disk controllers are PATA, which is IDE. We have already discussed it, and serial ATA for home use. So serial ATA is for home use and PATA is for particular commercial use. High-end disk uses SCSI fiber channel or serial attached SCSI. Disk controller can also control the timing of access to flash memory, which is not mechanical in nature. So, which are the hard disk controller function? Let us discuss it. A hard disk controller's primary function is to translate the instruction received from the computer into something that can be understood by the hard disk and vice versa. જે વસ્તુ કોમ્પ્યુટર પાસેથી ઇન્સ્ટ્રક્શન આવે છે એને કન્વર્ટ કરશે કે જેમાં હાર્ડ ડિસ્ક સમજી શકે, અને હાર્ડ ડિસ્ક જે ડેટા કોમ્પ્યુટરને મોકલવા માગે છે તો એ જે લેંગ્વેજ છે એને કન્વર્ટ કરશે કે જે કોમ્પ્યુટર સમજી શકે. બરાબર. It consists of an expansion board and its related circuitry, which is usually attached directly to the backside of the hard disk. બરાબર. એમાં એક્સપાન્શન બોર્ડ હોય અને જનરલી એ હાર્ડ ડિસ્કની બેકસાઇડમાં અટેચ કરેલી હોય. The instruction from a computer flow through the hard disk adapter into the hard disk interface and then onto the hard disk controller. કોમ્પ્યુટરમાંથી ઇન્સ્ટ્રક્શન પહેલાં હાર્ડ ડિસ્ક એડેપ્ટર પાસે જશે, એડેપ્ટરમાંથી હાર્ડ ડિસ્ક ઇન્ટરફેસ પાસે, આપણે જો વેરિયસ ઇન્ટરફેસ જોયા હતા એ, ત્યાંથી પછી હાર્ડ ડિસ્ક કંટ્રોલર પાસે જશે અને એ પછી હાર્ડ ડિસ્કને પર્ટિક્યુલર કમાન્ડ્સ છે એ સેન્ડ કરશે કે આ ઓપરેશન પરફોર્મ કરવાનું છે. Typically, the type and function of a hard disk controller depend on the type of interface being used by the computer to access the hard disk. For example, an IDE hard disk controller is used for IDE interface based hard disks. So this is all about hard disk controller. Now we discuss hard disk drive installation process. How to install HDD. So process of installation. An enhanced Ultra ATA IDE hard disk drive cable. This supports up to 2 IDE hard disk drive, one of which is already connected. This cable is labeled HDD. For optimum performance, use this cable to connect IDE hard disk drive that are Ultra ATA compatible. બરાબર. આ કેબલનો યુઝ કરી અને આપણે શું કરશું? કનેક્ટ કરશું. A second enhanced IDE drive cable that supports up to 2 IDE devices. If you install a CD-ROM drive or a zip drive, connect to this cable. જો કયા કેબલ જોડે કનેક્ટ કરવાનું છે પહેલાં એ વસ્તુ સમજાવી છે. This cable is labeled CD-ROM. જો તમે CD-ROM ડ્રાઈવ અથવા તો ઝીપ ડ્રાઈવ ઇન્સ્ટોલ કરતા હોય તો જે આ enhanced IDE drive cable છે ત્યાં કનેક્ટ કરવાનું. So first we need to ensure that the hard drive is set up to be the master drive on its IDE cable. બરાબર. આપણી જે હાર્ડ ડ્રાઈવ છે એ માસ્ટર ડ્રાઈવ તરીકે વર્ક કરશે. Each IDE cable can support up to 2 IDE devices such as hard drives, CD drives, zip drives, etc. But in order for this to work, one IDE device must be designed as a master device and one must be designed as a slave device. માસ્ટર સ્લેવ કોમ્બિનેશન છે. તો આપણે બે ડિવાઇસને વર્ક કરાવવા હોય તો એક ડિવાઇસને આપણે માસ્ટર તરીકે ડિઝાઇન કરવું પડે અને બીજું છે એ સ્લેવ ડિવાઇસ તરીકે વર્ક કરતું હોવું જોઈએ. એટલા માટે આપણે હાર્ડ ડ્રાઈવને શું કર્યું? માસ્ટર ડ્રાઈવ તરીકે આઈડી કેબલમાં કનેક્ટ કરી. So you cannot have 2 master devices or 2 slave devices on a single cable. So for that you have to do necessary jumper setting to make the drive a master or slave devices. We will discuss what is actually jumper setting in next session, but
now you have to clear that thing that no more than one is not able to master device or slave device. બરાબર, કોઈ એક જ ડિવાઇસ છે એકા તો માસ્ટર ડિવાઇસ અથવા તો સ્લેવ ડિવાઇસ તરીકે વર્ક કરી શકે છે. Insert the hard drive into the 3.5-inch drive tray and screw it in securely on both side. હાર્ડ ડ્રાઈવને હવે આપણે ડ્રાઈવ ટ્રેમાં છે એને સ્ક્રૂ અપ કરી અને સિક્યોરલી આપણે ઇન્સર્ટ કરી દીધી. એટેચ મોલેક્સ પાવર કેબલ ટુ ધ ડ્રાઈવ. પછી એ કેબલ છે એ જે પાવર કેબલ છે એને અટેચ કરી દીધો. બરાબર, આ જે પાવર કનેક્શન જોયું હતું એ બરાબર છે. સો તમે લાસ્ટમાં જે પાવર કેબલ છે એ અહીંયા અટેચ કરી દો. સો this is the all process of how to install hard disk drive. Now our next topic is DVD. All of you are aware about what is DVD. The DVD is a digital video disc or digital versatile disc. It's similar to a CD but uses laser light with a shorter wavelength. આપણે બધા ડીવીડીનો યુઝ કરીએ છીએ, બરાબર. સો એ સીડી જે કોમ્પેક્ટ ડિસ્ક આવે છે એની સિમિલર જ છે, પણ એ શું કરશે તો કે લેઝર લાઇટનો યુઝ કરશે. સો વોટ ઇઝ ધ સ્ટોરેજ કેપેસિટી ઓફ ડીવીડી ડિસ્ક? A DVD disc typically stores up to 4.7 GB of data, equivalent to about 6 CDs. જેટલો 6 સીડીમાં ડેટા સ્ટોર થતો હતો એટલો એક ડીવીડીમાં સ્ટોર થઈ શકે. This capacity can be doubled by using both sides of the disk. આ કેપેસિટીને આપણે આ જે વસ્તુ છે એને આપણે ડબલ પણ કરી શકીએ જો આપણે એની બે સાઈડમાં યુઝ કરીએ તો. બરાબર છે. The high capacity of DVD ROMs and their recordable equivalent DVD RAMs makes them useful for storing feature-length movies or videos. Very large games and multimedia programs or large illustrated encyclopedias all are this stored in DVD drive. So let us discuss types of DVD. Okay. So which are the types of DVD? We discuss it. Okay. So first is DVD-R. So DVD-R is a digital optical disc storage format. We can say that various types of DVD format, or we can say that types of DVD. So DVD-R is a digital optical disc storage format. A DVD-R is a DVD that can be written once and read arbitrarily many times. A DVD-R typically has a storage capacity of 4.7 GB. Okay. So what is the characteristic? It can be written once and read many times. Okay. Then after DVD plus R, what it is a digital optical disc storage format. A DVD-R plus is a DVD that can be written once and read arbitrarily many times, and a DVD-R typically has a storage capacity also of 4.7 GB. Barabar? But it is also rewritable. Barabar? DVD-R plus is rewritable. So difference between DVD minus R and DVD plus R is follow. DVD minus R disc use tiny marks along the grooves in the disc called land prepits to determine the laser position. કઈ વસ્તુનો યુઝ કરે છે એના ઉપર એનું ડિફરન્સ છે. જ્યારે DVD plus R disc do not have a land prepits but instead measure the wobble frequency as the laser moves toward the outside of the disc. બરાબર, એ કેસેનો યુઝ કરે છે એના ઉપરથી એની કેરેક્ટરિસ્ટિક છે એ ડિસાઇડ કરી છે. ઓકે.
So DVD-RDL. So DL stands for dual layer, also called DVD-R9, is a derivative of the DVD-R format standard. DVD-RDL disk hold 8.5 GB by utilizing two recordable die layers, each capable of storing a little less than 4.7 GB of a single layer disk, almost doubling the total disk capacity. શું કરે છે, એક સાઈડનો જ યુઝ થતો હતો, એની બદલે હવે બંને સાઈડનો યુઝ છે એ કરી અને એની કેપેસિટી છે એ ડ્યુઅલ લેયરમાં છે એ ડબલ કરી દીધી. ઓકે, સો એન્ડ DVD -RW. So disk is a rewritable optical disk with equal storage capacity to a DVD-R, typically 4.7 GB. The primary advantage of DVD-RW over DVD-R is the ability to erase and rewrite to a disk. જો DVD-R માં આપણે રીરાઇટ નહોતા કરી શકતા ઓર માઇનસ, પણ આમાં શું કરી શકશે, આપણે એને રીરાઇટ કરી શકીએ. And DVD+RW same is a physical format for rewritable DVDs and can hold up to 4.7 GB. Total 4 portion: DVD-R, DVD+R, DVD-RW, DVD+RW. What happened in DVD-R and -RW? So in DVD-R we cannot rewrite data, but in DVD-RW we can rewrite the data. So in DVD+R we cannot rewrite data, in DVD+RW we can rewrite the data. And already we discussed the what is the difference between DVD-R and DVD+R. Okay, so this is the DVD and its formats, or we can say that types of DVD. So in this lecture what we discuss is what is the USB interface, universal serial bus interface, the last interface of hard disk drive controller. Then after we move towards the disk performance characteristics. First is access time. What is access time? Access time is nothing but seek time plus rotational latency. કે પર્ટિક્યુલર એકચ્યુઅલ ડેટા ટ્રાન્સફર થાય છે એ ડેટા ટ્રાન્સફર થવા સુધીનો જે ટાઈમ, એ પહેલાંનો જે ટાઈમ છે એ ટાઈમને શું કહેવાય છે, તો કે એ ટાઈમને કહેવાય છે એક્સેસ ટાઈમ. સો વિચ ઇઝ ઇક્વલ ટુ સિક ટાઈમ પ્લસ રોટેશનલ લેટન્સી. વોટ ઇઝ સિક ટાઈમ? તો કે તમારે જે ડેટા જોઈએ છે એ ડેટા જે ટ્રેક ઉપર છે એ ટ્રેક સુધી પહોંચવા માટેનો જે ટાઈમ છે એને કહેવાશે સિક ટાઈમ. વોટ ઇઝ રોટેશનલ લેટન્સી? તમારે જે ડેટા જોઈએ છે એ ડેટા જે ટ્રેક ઉપર છે એ ટ્રેક સુધી પહોંચવાના જે ટાઈમને કહેવાય છે રોટેશનલ લેટન્સી. ઓકે, then after we discuss data transfer rate, which is divided into internal rate plus external rate. And in internal rate there are various criteria, that is media rate, sector overhead time, head switch time, cylinder switch time. Then we discuss what is actually hard disk controller and what is the function of hard disk controller. Okay, and in further we discuss hard disk drive installation process. Okay, and after that what is DVD? So regarding DVD we discuss its types of DVD and what is the difference between DVD-R, DVD+R, and then what is DVD-RW plus RW, whole thing we discuss. Okay, so in next session or in next lecture we discuss what is the physical format of DVD. This is the most IMP question
that will ask in GTU examination that explain DVD physical format. So we discuss DVD physical format, and then after we discuss the application formats of DVD, and the last topic of this unit, which is Blu-ray disc, we will discuss in next lecture. So in next lecture almost your unit number 2 is completed. Okay, thank you.